યાત્રાધામ દ્વારકા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વ ગોમતી ઘાટ પર ભવ્યાતિ ભવ્ય મહાઆરતી અને 5 લાખથી વધુ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા। આગામી 25 તારીખના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટન પહેલાથી દ્વારકામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો, જેમાં ગોમતી ઘાટ પરના તમામ 16 ઘાટો પર મહાઆરતીનું આયોજન ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો અને યાત્રિકો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। સાથે જ ગોમતી ઘાટના વિવિધ 16 સ્થળોએ 5 લાખથી વધુ ઇલેક્ટ્રિક દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા। દ્વારકાના ગોમતી ઘાટ પર દિવ્યતા, ભવ્યતા અને ભક્તિમય માહોલ વચ્ચે બ્રાહ્મણો દ્વારા મહાઆરતીનું ખૂબ સુંદર આયોજન કરાયું હતું। દ્વારકા છપ્પન સીડી પાસે આવેલું આ ગોમતી મંદિર 250 વર્ષ જૂનું મંદિર છે અને દરરોજ 2 ટાઈમ થઈ મૂર્તિ સ્વરૂપ ગોમતી મૈયાની આરતી પૂજારી દ્વારા કરવામાં આવે છે। છેલ્લા 25 વર્ષ ત્યાં જળ સ્વરૂપ જે ગોમતી માતાજી છે ત્યાં ગોમતી ઘાટ ઉપર પૂજારી દ્વારા આરતી સાંજ્યા કાળે આરતી કરવામાં આવે છે અને આજ રોજ આ દરેક ઘાટ ઉપર 16 ઘાટ છે, 16 ઘાટ ઉપર પંડા સભા તેમજ પ્રશાસન અને ભારતીય જનતા પાર્ટી અને પૂજારી પરિવાર દ્વારા મહાઆરતીનું આયોજન થયેલ અને આ જે ગોમતી માતાજીની જે આરતીઓ કરવામાં આવે છે, સાથોસાથ જે ભક્તજનો છે તેઓ ગોમતી માતાજીને ચુંદડી મનોરથ પણ કરે છે। જે રીતે ગંગા માતાજીની અંદર જે આરતી કરવામાં આવે છે તે જ રીતે દરરોજ સંધ્યા કાળે અહીંયા ગોમતી માતાની આરતી પૂજારી દ્વારા કરવામાં આવે છે। હું હરવસુ પૂજારી દ્વારકાધીશ મંદિર તથા ગોમતી માતાજી મંદિરનો પૂજારી છું। આ મંદિર છેલ્લા 250-300 વર્ષથી છે। ત્યાં ડેઈલી નિત્યક્રમથી સાંજે ગોમતી ઘાટ પર જે જલ સ્વરૂપ છે ગોમતી માતાજી, ત્યાં સાંજના સમયમાં સાયંકાલની અંદર નિત્યક્રમથી આરતી થાય છે। છેલ્લા 25 વર્ષ થયા તેને। આજના દિવસે 16 ઘાટ છે, ગોમતી નદીના 16 ઘાટ છે, તે 16 ઘાટ પર વિશેષ આરતી થઈ છે। સત્યમ વિજ્ઞાનમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ પરમમ પુરુષમ વંદે શ્રીમદ્વારાવતીશ્વર। ભગવાન દ્વારકાધીશજીની કર્મભૂમિ આ દ્વારકા, જ્યાં ભગવાન કૃષ્ણચંદ્રજીએ 100 વર્ષ સુધી રાજ્ય કરેલું, એ આ દ્વારકા અને દ્વારકા સાથે માતા ગોમતી એટલે ભગવાન દ્વારકાધીશજીએ સાક્ષાત ગોમતી માતાજીને વરદાન આપેલું કે મારા દ્વારકામાં જે કોઈ યાત્રાળુઓ યાત્રા કરવા આવશે એ ગોમતીમાં પહેલાં સ્નાન કરશે, પવિત્ર થઈ અને સ્વર્ગદ્વારમાંથી ભગવાન દ્વારકાધીશજીના દર્શન કરી અને મોક્ષ દ્વારમાંથી એ નીકળે એટલે એમને મોક્ષ મળે। એવા આ ગોમતી પરમ પાવની ગોમતીમાં આજ રોજ જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પધારી રહ્યા છે, ત્યારે માતા ગોમતીની એક મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજન આટલું ભવ્ય રીતે સંપન્ન થયું, જેમાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ, ગામના લોકો અને અહીંના પરંપરાગત જે ઠાકોરજીની સેવા કરે છે ગુગડી બ્રાહ્મણો પણ જોડાણા અને આ આયોજન એકદમ સફળ થયું અને લાખોની સંખ્યામાં દીવડાઓ એકદમ ભવ્યાતિ ભવ્ય રીતે આજરોજ વડાપ્રધાનશ્રીના આગમનની પૂર્વ સંધ્યાએ બહુ જ સારી રીતે, સારામાં સારી રીતે આ આયોજન મહાઆરતીનું સફળ થયું।